ઓ બાપ રજવાડામાં કેટલું ખરું ને રાજાએ મંદિર વૈષ્ણવબંધન દેવ કી જય. હા બોલો કેવા મોટા મારું ગામ ઉભા જ નહીં કેવું લાગ્યું સારું છે ને. શું નામ છે સંતોનું? આમ તો ધોલાના હરિપ્રકાશ હા અત્યારે સામે વિદેશમાં ગયા અમે લંડન ગયા મહિના માટે હરિપ્રકાશ અમે ગયા હરિપ્રકાશ સ્વામી ઓળખી સારી રીતે. હા તો મળશે હાલો હા જે કોઈ સંત સ્વામી તમારે પેલા પગી પ્રસાદી નહીં પડતું ને આગળ લસુન રહે નહીં પ્રસાદી અમદાવાદ તમારે કોઈને મંગળા કાળું બાપો જાય એ તો નિયમ જ છે અમારે અમદાવાદ એટલે કાળું મંગળામાં જવા પછી મંગળામાંથી આવી રસોઈ પાણી કરી જન્મ હા ગુરુ મોટો દિન પકડી સાહેબ હમણાં પકડી જુવાન બે જાવ ને તમે. હા હું સારવાર જેવો મને બસ સાઈડમાં બસ ચલો મંદિર આવું જોઈએ બોર્ડ આવું જોઈએ. અરે ભૂલાઈ ગયું અંદર બોલવાનું. બોલો બોલો ચાલુ છે. ઈડર ગોપીનાથજી મહારાજનું મંદિર, હરિકૃષ્ણ મહારાજ અને સૂર્યનારાયણ દેવ ને સુખશયન જય સ્વામિનારાયણ ઈડર લખવું પડે ને એમ. આ બાજુ લખ્યું સ્વામિનારાયણ મંદિર અહીંથી દેખાય છે. હાલો જાઓ હાલો બેસો બેસો પાછળ વાળા બધા મંડો બે આરતીના દર્શન બેવો તમે. હાલો આ ગઢ જ છે ને સ્વામી? હે રાજાનો અહીંથી દર્શન બહાર આવે તો વધારે સારું કઈ નથી આવે કચરો છે. કયો પથ્થર છે આ સ્વામી? પૈસા સ્વામી પથ્થર હા અહીંયા લખ્યું સતલેશ્વર મહાદેવ. બોલો કાંટા વગરનું બિલી. આ બે બિલી વચ્ચે છે ને માતા પિતાએ પ્રવચન કર્યું. એમના આશીર્વાદથી એમ આશીર્વાદ એવો મળે કે વિશ્વ પુત્ર થશે તો એમના સમજાવ. હા એટલે એમાં તો પુત્ર થયું. જન્મનું કારણ હશે આ બે બિલી વચ્ચે અહીંયા બેસીને બે બિલ્લી ક્યાં છે બીજી? આ કાંટા વગરની બિલ્લી હા રેડી પાછળ હા બે બિલ્લી અને પાછળ આ છોકરો રેડી.
અહીંયા સ્વામી યોગ સાધના કરી હા નહીં, સ્વામીના માતા પિતા હતા ને એમણે અહીંયા સાધના તો આ ગાયત્રી લખ્યું માતા પિતાએ સાધના કરી એમના આશીર્વાદથી પછી સ્વામી ગોપાલ સ્વામીનો પુત્ર છું. ગોપાલ સ્વામી પુત્ર તરીકે તમને પણ આમાં આ પારસ પીપળામાં શું ડિફરન્ટ કે બીજું કોઈ બી ઝાડ હોય ને તો પોતાનું પોષણ માટીમાંથી લે, એ પથ્થરમાંથી લે, એટલે પારસ પીપળા પથ્થરમાંથી લે. હા હા બસ એ જગ્યાએ એ આ પારસ પીપળા યોગેશ્વર પ્રાગટ્ય ધામ. સ્મશાન મહારાજ અહીંયા મહારાજ ત્યાં સુધી અહીંયા બેઠા. ગોપાલ સાહેબ બહુ પૂજા કરેલી અહીંયા એમના માતા પિતાએ ગોપાલ સાહેબ મહાદેવજી આ પડચામાં વચ્ચે છે ને પછી આવે નાથ સાથે ચાલે હા, હા. જરવાડે આલે અહીંયા સુધી હવે જેતલપુર લગી 750 વેકેટ થયા છે નાથ. રાજકોટ અહીંથી આવ્યા હતા ક્યાંના ક્યાંયથી અને અહીંથી ચડ્યા હતા આપણે. હો ગુરુ ગોપાલ છે પપ્પા આ નહોતી હમણાં વિશ્વકર્મા ભગવાન ગુફા નહીં, ગામમાં ને ગામમાં બીજા કઈ સ્થાન નથી ને. અહીં ગોપાલ સ્વામીનું લાડુ જમાડ્યા હતા. ભૂતેશ્વર ને કયું શું છે આનો મહિમા? ગોપાળાન સ્વામી આ ગણપતિને લાડુ જમાડેલા. અને પ્રત્યક્ષ જમી ગયા. હા હા ભાઈ વાહ. આમ આમ જવાનું અને દર્શન કરતા જવાનું. પડી ગયો ત્રણ વસ્તુ. સ્વહસ્તે ગણપતિ દાદાને લાડુ જમાડેલા. પીપળો છે એ પ્રસાદ. હા એની હેઠે એમાં લખ્યું છે પીપળા. હા દોડ દોડ જ કરે ભાઈ, રહી જાય. આગેવાળા ચોકમાં જ પણ પીપળો આવી જાય. ગોપાળાનંદ સ્વામીનો પ્રસાદીનો પીપળો. હવે બોલો. ગોપાળાનંદ સ્વામીનો પ્રસાદીનો પીપળો. ગોપાળાનંદ સ્વામી ગણપતિને લાડુ જમાડે પોતાના સ્વ. ચાલે એવો સ્વામી છે આટલું દૂર આવતા ધ્યાન કરવા આમ જ ચંપલ લાવવાના યાત્રા કરે બળિદ્રા કોણ કરે ચંપલ ગામ કેવી સેવા થાય. આ રેલિંગ છે ને એટલે નો વાંધો.
જય ગોપાલ. અંદર ઉતરાઈશ બહુ ચામાં ચીડિયા છે હો અંદર. અહીંયા ગોપાળાનંદ સ્વામી જ્યારે જ્યારે ટાઈમ મળે ને ત્યારે મહિનામાં ફ્લાઇટ કરી આ 2-5 કલાક અહીંયા ધ્યાન કરો બેસી અહીંયા બેસીને સમાધિ કરતા ધ્યાન કરતા ઘરે હતા ને તોય તે 10 વર્ષની ઉંમરે પણ તો તમને ચડવું ભારે પડ્યું ધ્યાન છે ના કરો ક્યાં ગયા બધા હાથ પકડવા વાળા કાંઈ નથી હાલો સમનારાયણ કરવા મળો ગુફા આવી જશે કૃપાજી હા ગુરુ બોલો ઘનશ્યામ સદગુરુ ગોપાળાનંદ સ્વામી ઓલી બાજુ અહીંયા આગળ પધારીને ધ્યાન કરતા હતા ગુફામાં આ ગામનું નામ કયું રામપુરી ગામમાં ધારેશ્વર મહાદેવના પર્વતમાં આ પર્વતમાળામાં ધારેશ્વર મહાદેવને ત્યાં અખંડ પાણીની ધારા વહે છે માટે ધારેશ્વર મહાદેવ કહેવાય છે અને એ ધારેશ્વર મહાદેવના ડુંગરમાં આ ગુફામાં બિરાજમાન થઈને પરમ પૂજ્ય સદગુરુ યોગીવર્ય શ્રી ગોપાળાનંદ સ્વામી યોગ સાધના અને ધ્યાન કરતા હતા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હાલો રેડી કેમ મળતા દેખાતા નથી? પૈસા દેતા ન થાય. પડતા નહીં હો ઊંધા માથે. અરે ત્યાં તો અહીંથી ઉતરી જાય. રમેશભાઈ લહરતા હવે લપટાતું જ નથી. યાર રમેશભાઈ ને જી રાજકોટ દેવસિંહ મૂળજી રાજકોટ હિતેશ એન્ડ વિજય સાચું કે ખોટું એન્જિન તમને શું લાગતું અડધી કલાક થાય સનસેટ કાંઈ જોવાનું હોય તમારે બોલો ઘનશ્યામ મહારાજની જય. તમને પગથિયા છોડું છું ને તઈ તો ગુરુ તમારે ટાઈમ જ ટાઈમ કાંઈ આગળ ટાઈમ દેવાનો હોય નહીં. હા રે ના અમારે શેનો ટાઈમ? અમે ગુરુ કેવું કર્યું હતું US ને બધા આવ્યા હતા ને ચડતા રિટર્નમાં ઉપર ગયા ગુરુ ની આવ્યો ને યાત્રા કરવા અમે એમ જ કર્યું. એટલે કાંઈ નક્કી તો હોય નહીં કે ક્યાં જવાનું અહીંયા રોકાવાનું હોય અઠવાડિયું એટલે આખો ડુંગર ચડ્યા હોય એમ દિશા ખબર હોય ને કે આમ તઈ તો આવું કાંઈ હતું જ નહીં સીધો સ્કૂલ હા ગુરુ આયા ડોવાળા આવે સાધો પ્રીતિ માટે પ્રયત્ને શોધી સગળ જેમ સિંધુ કિરણે આધિ આધિ ઉપાધિ પ્રણત
નંદણી કાળી નંદ સ્વામી સકળ ગુણનિધિ બંધુમાયા બાદે બોલો ગોપાળાનંદ સ્વામી મહારાજની જય જય મહારાજ અહીંયા આગળ શામળાજી ગોપાલ સ્વામી રમતા શામળાજી અહીંયા ઝાંઝર ભૂલી ગયા બોલો હવે લાઈટ બંધ કરો તો વધારે મજા આવે ખૂબ જ શામળાજી ભગવાન અહીંયા ઝાંઝર ભૂલી ગયા હતા શામળાજી જોડે બાળ સ્વરૂપે રમત રમતા હતા તે જગ્યા શામળાજી ભગવાન અહીંયા ઝાંઝર પોતાનું ઉતાળમાં ભૂલી ગયા પૂજારી ટોકરી વગાડાવી ના પડદો લીધો અહીંયા શામળાજી ભગવાન તરત ભાઈ ગયા હા પૂરું લાઈટર મસ્ત હતું ઓલી કોઠી એક ખૂણામાં પ્રસાદી ગોળ ભરવાની ગુરુ આખો હાથ લાંબો કરીને લઈ લીધો તો ભગવાનનો જે દી જન્મ થયો ને તે બધાને ગોળ વેચ્યો તો આમાં વ્યવહારિક વાત છે ને નાનકા સ્વામીના આસન અમે બધા બેસીને આખો બધી કથા કરતા પછી શ્રી કરો બધા શ્રી દાંત કાઢે જેવું લાગે ઘર જેવું લાગે છેવટે પછી હવે પૂછો કેટલા વાગે ખુલે છે 8 સાડા 8 ખુલતું છે કેવા સમયેલા ઉત્તમ પ્રિય આડકોડ 2-3-4 વાર આવી ગયા ઉત્સવમાં આવ્યા હતા અને તમે અહીં છો શું વાત કરો ક્યારે પહોંચાડી દીધા હું આવ્યો 15 દિવસ જેવું છું અને ગુરુ કહેતા હતા કે અમારી ધોલેરાથી ધોલેરા ને ધોલેરાથી કે અહીંયા અમારી બદલી દેશે ના એ સ્વામી ઈડર અને સિદ્ધેશ્વર સ્વામી બધા ભક્તોને દર્શન કર્યો પછી નહીં થાય ફટાફટ યારે છે ને એ ગાડીથી આ કર્યો ભાઈ દર્શન કર્યો પછી નહીં થાય જગ્યા ફટાફટ બધાને કે દર્શન રાજી ગયા હતા ને તો અહીંયા કંઈક બધું ઓલું કરતા હતા સારું કરે જામવતી શું વાત છે અને આ બે સ્વરૂપો 700 વર્ષ જૂના ઓહો વિશાલ ભટ્ટની પરંપરામાં પૂજન કરેલા છે ઓહો આ બે સ્વરૂપ બહુ જૂના હા અને ગોપાલાલ છે આ ગોપાલાલ છે અને આ ગોડી કૃષ્ણ હા આ હરિકૃષ્ણ સરસ આપની પ્રતિષ્ઠા આપી મહારાજ માતાજીનું નામ શું કીધું જાંબવતી આપણે કૃષ્ણ ભગવાન પટરાણી હતા જાંબવતી સરસ આ સત્સંગ લઈને ઉભા રહ્યું
આ આખા ભારતની એની યાત્રા કરીને બધા ચિહ્નો છે. અને આ જો આ નવલખા પર્વતનું 1000 વર્ષનું જૂનું ઝાડવું હતું ને એનું આ ફળ છે. નવલખાનું. આ કંકીમિતિના શાલિગ્રામ રામલલ્લા છે. આ પરશુરામ તીર્થ કોઈમાં બધા જઈને બધા સ્થાન હતા. દક્ષિણ ભારત આખો. પછી આ જગન્નાથપુરી, પછી આ 4 ધામ, બદ્રીનાથ, કેદારનાથ, યમનોત્રી, પછી આ છે કુલાશ્રમ, ભરતજી તપ કરી, આ કપિલમુનિનો આશ્રમ. હજારો મૂર્તિઓ ત્યાં છે. જૂની 500 મુસલમાનો ભાગી નાખી. તમારી સાઈડ ક્યાં નથી પૂરું હશે આ સાઈડ રહીએ તો અહીંથી મિનિટ નહીં, સેકન્ડ શેમાં કર્યો આટલો દુનિયામાં બ્રહ્માંડમાં એટલો એક્ઝેક્ટ આખો ડિઝાઇન કર્યું છે હું મંદિર. ના આનો આખો લાઇટિંગ નું એવું આવજો. આ બધા બોલા છે ને 2 મિનિટ તો પૂરું થઈ જાય. જો ગુરુ કૃષ્ણ ભગવાન હોતો હાલો ગુરુ અહીંયા ઊભા રહેજો ગુરુજી. અહીંયા જોવો બધા ફટાફટ. ગુરુ પાછળ ગુરુ ફોકસ દેખાય ઊભા રહ્યો થોડી વાર. ડિઝાઇન કરેલું સાખું. એમ ગોઠવું તો પણ લાઇટિંગ આને શું કે લેસર ચંપલ કેવું છે? હવે આવશે બોલું. હવે આપણી હારે જ છે હમણાં જેવો છે પણ ગોપાલ શું યાર અહીંયા જો ગુરુ મૂકેલું છે આખું લેસર. ये 4 धाम है, बद्रीनाथ, केदारनाथ, गंगोत्री, यमुनोत्री. हमने શરૂ પણ એની વાત જવા જોઈએ પણ સેકન્ડ ટુ સેકન્ડ એમ ભારે કરી આવું તો કોઈથી બને બધું